Hello everyone, welcome back to another episode of Tooth Talk with Dr. Asha, જ્યાં આજે આપણે વાત કરવાના છીએ વર્લ્ડ પેશન્ટ સેફટી ડે માટે. તો વાત કરીએ તો વર્લ્ડ પેશન્ટ સેફટી ડે અને ખાસ કરીને પેશન્ટ સેફટી શું છે અને એનું ઇમ્પોર્ટન્સ શું છે. યસ ફ્રેન્ડ્સ, વર્લ્ડ પેશન્ટ સેફટી ડે એવરી યર 17 સપ્ટેમ્બરે સેલિબ્રેટ કરવામાં આવે છે કે જેમાં પેશન્ટની સેફટીને લઈને, એટલે કે ખાલી ટ્રીટમેન્ટ નહીં પણ પેશન્ટના રાઇટ્સ છે, પેશન્ટને રાઇટ મેડિસિન આપવાની, એની રાઇટ કેર અને એને સેફ એન્વાયરમેન્ટ પૂરું પાડવાનું. સેફ પેશન્ટ એટલે હેપી પેશન્ટ, હેલ્ધી સ્માઇલ, સેફ ટ્રીટમેન્ટ એન્ડ ટ્રસ્ટેડ કેર. દેટ્સ વોટ અ ટ્રુ પેશન્ટ સેફટી મીન્સ. આ રીતે છે એ આપણે પેશન્ટ સેફટી ડેને સેલિબ્રેટ કરીએ છીએ. તો સ્ટે સેફ એન્ડ સ્ટે હેલ્ધી. બિલકુલ, અને ઇમ્પોર્ટન્ટ પણ છે, હોવું પણ જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન એ છે કે ઘણા લોકોને ઇન્ફેક્શન્સનો ઘણો ડર રહેતો હોય છે, એસ્પેશિયલી એક ડેન્ટલ ક્લિનિક વિઝિટ કરતા ટાઈમે. તો આપણે એઝ અ હોસ્પિટલ અને એઝ અ ડેન્ટિસ્ટ સ્ટેરિલાઇઝેશન અને હાઇજીન માટે કઈ કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય છે? કોમન વરી હોય છે ડેન્ટલ ક્લિનિકમાં ઇન્ફેક્શનને લઈને. તો હું એવું કહી શકીશ કે સિટી ડેન્ટલ હોસ્પિટલમાં પ્રોપરલી સ્ટરિલાઇઝેશન અને ઓટોક્લેવના પ્રોટોકોલને ફોલો કરીએ છીએ. ચેરને પ્રોપરલી ડિસઇન્ફેક્ટ કરીએ છીએ. ડિસ્પોઝેબલ ગ્લોવ્સ છે, માસ્ક છે, એ આપણે યુઝ કરીએ છીએ કે જેથી કોઈ પણ પેશન્ટ કહી શકે કે યસ, માય ટ્રીટમેન્ટ ઇઝ 100% સેફ એન્ડ હાઇજેનિક. અને પેશન્ટ સાથે એવરી ટાઈમ એક સ્ટાફને રહેવાનું જ હોય છે, જે આપણે સિટી ડેન્ટલમાં પેશન્ટની સેફટીને લઈને ધ્યાન રાખતા હોઈએ છીએ. ઘણા બધા લોકોને આઈડિયા હશે નહીં હોય, પણ એ ક્લિયર કરવું જરૂરી છે કે પેશન્ટ્સના ઘણા રાઇટ હોય છે, એસ્પેશિયલી એક NABH એક્રેડિટેડ હોસ્પિટલ જેમ કે સિટી ડેન્ટલ હોસ્પિટલમાં. તો એના વિશે તમે અગર કહી શકો તો. યસ, દર્દીઓ પાસે ઘણા બધા હક હોય જ છે એમના, પણ NABH એક્રેડિટેડ જે હોસ્પિટલમાં હોય એના ઉપર વધારે ભાર આપે છે. જેમ કે એને ક્લિયર એના ટ્રીટમેન્ટની ઇન્ફોર્મેશન આપવાની, એનો ટાઈમ કહેવાનો, એની પ્રાઇવસી અને એની કોન્ફિડન્શિયાલિટી મેન્ટેન કરવાની. પ્લસમાં જો એને કંઈ પણ કમ્પ્લેન હોય તો એ ગ્રીવિયન્સ રીડ્રેસલ પણ કરી શકે છે. એટલે આ બધા પેશન્ટના હકનું એક NABH એક્રેડિટેડ હોસ્પિટલમાં વધારે ભાર. દેટ્સ વન્ડરફુલ, અને એવી જ રીતે હોવું પણ જોઈએ. લાસ્ટલી, જ્યાં રાઇટ્સ આવે છે ત્યાં ડેફિનેટલી રિસ્પોન્સિબિલિટીઝ તો આવવાની જ છે. તો રિસ્પોન્સિબિલિટીઝ વિશે તમે શું કહેશો? યસ, રિસ્પોન્સિબિલિટી અને રાઇટ્સ એ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે કે જેમાં દર્દીએ પોતાની ફૂલ હેલ્થની હિસ્ટ્રી આપવી જરૂરી છે કોઈ પણ ડૉક્ટરને. પ્લસમાં એની જે ટ્રીટમેન્ટ કરે છે જે ડૉક્ટર અને જે સ્ટાફ હોય છે એની સાથે એને સારું બિહેવ કરવું જોઈએ, હોસ્પિટલના રૂલ્સને ફોલો કરવા જોઈએ. અને થર્ડ વન છે કે જે ડૉક્ટર એને કરે છે ટ્રીટમેન્ટ એની સાથે એને ફૂલ્લી કોઓપરેટ કરવું જરૂરી છે કે જેથી ટ્રીટમેન્ટનો એ બેસ્ટ આઉટકમ આપી શકે. બિલકુલ, એ તો છે જ. કાંઈ પણ છુપાવવું એના કરતાં બેટર છે કે ફૂલ હિસ્ટ્રી કહી દે, તો એ ડૉક્ટર માટે પણ બેટર અને પેશન્ટ માટે પણ બેટર. તો થેન્ક યુ સો મચ ફોર હાઇલાઇટિંગ ધ ઇમ્પોર્ટન્સ ઓફ વર્લ્ડ પેશન્ટ સેફટી ડે, ડૉક્ટર આશા. અને આવી જ રીતે અગર તમે પણ તમારી ડેન્ટલ ટ્રીટમેન્ટ કન્સિડર કરી રહ્યા છો તો તમને તમારા રાઇટ્સ અને રિસ્પોન્સિબિલિટીઝની ખબર હોવી બહુ જ જરૂરી છે. તો અન્ટિલ નેક્સ્ટ ટાઈમ આવો જ એક ટોપિક સાથે અમે આવશું. ત્યાં સુધી કીપ ફોલોઈંગ અસ, સ્ટે સેફ, સ્ટે સ્માઇલિંગ, બી હેપી.